નમસ્કાર, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સરસ મજાનો વેજીટેબલ કલરફુલ પુલાવ, જેની રેસીપી ખૂબ જ સિમ્પલ છે। તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું વેજીટેબલ પુલાવ। સૌપ્રથમ આપણે એક કુકર લઈશું, ગેસની ફ્લેમ ઓન કરશું। આપણે એમાં એક ચમચી ભરીને એક મોટી ચમચી તેલ લઈશું। ઘીથી પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તેથી આપણે 3 નાની ચમચી ઘી લઈ લઈશું। હવે આપણે એમાં જીરું નાખી દઈશું 1 ચમચી। જીરું નાખ્યા બાદ અહીંયા આપણે લીધું છે લાલ મરચું, તમાલપત્ર, બાદિયા, મીઠા લીમડાના પત્તા, તજ, મરી અને 2-3 લવિંગ લીધા છે। એ બધું જ આપણે અંદર વઘારમાં એડ કરીશું। ખડા મસાલાથી પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। એમાં થોડી હિંગ, પિંચ ઓફ હિંગ લઈશું, એ નાખી દઈશું। હિંગ નાખ્યા બાદ આપણે અહીંયા વેજીટેબલ્સ લઈ લીધા છે। મેં ઓનિયન લીધી છે, ટામેટું લીધું છે, બટાકા લીધા છે, 1 બટાકું સમારી લીધું છે, અડધું કેપ્સિકમ, અડધું યલો કેપ્સિકમ લીધું છે અને અડધું ગાજર લીધું છે। આ બધા જ ને વેજીટેબલને એક એક કરીને આપણે અંદર એડ કરશું। મેં બધું જ નાખી દીધું છે। આપણે ટામેટું થોડી વાર બાદ નાખીશું। પહેલાં હલાવીને વેજીટેબલ્સને હવે આપણે એમાં બધા મસાલા નાખી દઈશું। 2 ચમચી ભરીને કાશ્મીરી મરચું નાખી દઈશું। અડધી ચમચી જેટલી હળદર લઈશું। 2 ચમચી ભરીને ધાણા જીરું પાવડર નાખી દઈશું। 3 ચમચી નાની ચમચી મીઠું એડ કરી દઈશું। 1 ચમચી આપણે પુલાવનો મસાલો એડ કરી દઈશું। કુકરનું ઢાંકણ આપણે ઢાંકી દઈશું। થોડી વાર વેજીટેબલ્સને કૂક થવા દઈશું, 2 મિનિટ માટે। આપણે ઢાંકણ લઈ લઈશું। જો સરસ રીતે મસાલા જોડે મિક્સ થઈ ગયું છે વેજીટેબલ આપણું। આપણે તમને જે વેજીટેબલ ભાવતા હોય બધા આમાં નાખી શકો છો। વેજીટેબલ્સ જેટલા વધારે હોય એટલો જ પુલાવ સરસ બને છે। હવે આપણે ટામેટું એડ કરી દઈશું અંદર। તમે ચાહો તો ફુલાવર પણ અંદર એડ કરી શકો છો। અહીંયા મેં લીધું છે દોઢ વાટકી ભરીને ચોખા લીધા છે। બાસમતી ચોખા લેવાના છે આપણે। એને ધોઈને સરસ રીતે ધોઈ લીધા છે 2 પાણીથી, અને એને પાણી કાઢી લીધું છે એમાંથી, કેમ કે આપણે પાણીની ક્વોન્ટિટી એ પ્રમાણે લેવાની છે। એને અંદર એડ કરી દઈશું। મિક્સ કરી લઈશું હવે ચોખાને વેજીટેબલ સાથે। હવે આપણે એમાં પાણી એડ કરીશું। તો મેં અહીંયા લીધું છે 3 વાટકી ભરીને પાણી લઈ લીધું છે જગમાં, એ એડ કરશું। તમે ચાહો તો ઉપરથી 1 ચમચી થોડું ઘી લઈ શકો છો, જેનાથી ટેસ્ટમાં ખૂબ જ વધારો થશે। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 3 સીટીમાં આપણો પુલાવ રેડી થઈ જશે। ચલો, તો આપણે 3 સીટી વગાડી લીધી હતી કુકરની। કુકર ઠંડુ થવા દીધું હતું। હવે આપણે એને ઓપન કરીશું, જોઈ લઈશું। સરસ આપણો કલરફુલ પુલાવ રેડી છે। આપણે એને સર્વ કરી લઈશું। સરસ મજાનો કલરફુલ પુલાવ રેડી છે। દેખો, સરસ મજાનો આપણો પુલાવ કલરફુલ પુલાવ રેડી છે। તમે આને કઢી, દહીં, ચટણી સાથે સર્વ કરી શકો છો। ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તમે પણ ટ્રાય કરજો। અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને તમને જે પણ વાનગી જોવા ઈચ્છતા હોય તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો। થેન્ક યુ।